તો સુરત જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। કેમ 4 રસ્તા ફિરડોઝ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા છે। દુકાનમાં પાણી ઘૂસતા દુકાનદારો પરેશાન થયા છે। પાણી ભરાતા વેપાર ધંધા પર ભારે અસર પડી છે। ફરી એકવાર પાણી ભરાતા તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। તો સુરતમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ડાભા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાવવામાં આવ્યો છે। તો જે રીતે નદીઓ પણ ગાંડી તૂર બની છે, તો પાણી ભરાવાના દ્રશ્યો પણ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહ્યા છે। તો અત્યારે સુરતમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ। બિલકુલ વાત કરીએ તો સુરત શહેરના હાલ છે તે બેહાલ થઈ ગયા છે। જ્યાં જો ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। અત્યારે આપણે સુરતના રાંદેર વિસ્તારમાં છે, જ્યાં આગળ અત્યારે જોઈ શકાય છે કે પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે। જ્યાં જો ત્યાં પાણી જ પાણી છે અને વાહન વ્યવહાર છે તે થંભી ગયું છે। બસના પૈડા હોય કે ટ્રક હોય કે પછી વાહન ચાલકો તમામ લોકો છે તે એક છેડે રહેવા પર મજબૂર બન્યા છે। પરિસ્થિતિની વાત કરીએ તો આ પહેલી વારની સ્થિતિ નથી જે આ રીતના પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। દર વર્ષે અહીં વરસાદ વરસે છે અને દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વરાછા, વેડ રોડ, સિટી લાઇટ અને હવે જે કહેવાય કે રાંદેર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે। જનજીવન છે તે અત્યારે થંભી ગયું હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરત શહેરના સામે આવ્યા છે। મચ્છી માર્કેટ છે તે પણ આખું પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। વાત કરીએ તો જ્યારે થોડો ઘણો પણ વરસાદ વરસે છે ત્યારે સુરત શહેરને હાલ છે તે બેહાલ થઈ જતા હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે તમામ જે લોકો છે તે એક બાજુ રહેવા પર મજબૂર બન્યા છે, કારણ કે સુરત શહેરના હાલ છે તે બેહાલ થઈ ગયા છે અને થોડાક જ વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના જે દાવા હતા એ માત્ર ને માત્ર કાગળ પર હોય તે પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। કોઈ પણ અધિકારી અત્યારે મહાનગરપાલિકાનો દેખાઈ નથી રહ્યો। સાથે જ વાત કરીએ તો ચૂંટાયેલો પ્રતિનિધિ પણ અહીંથી દેખાઈ નથી રહ્યો, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકો છે તે બેહાલ થઈ ગયા છે, કારણ કે શહેર આખું થંભી ગયું છે। છેલ્લા કેટલાક કલાકોથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરને બાનમાં લીધું છે અને આ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। જ્યાં જો ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। જોઈ શકાય છે કે જે વાહન ચાલકો છે તે અત્યારે આ પ્રમાણે જે કહેવાય કે જીવના જોખમે પોતાના વાહનો છે તે ચલાવવા પર મજબૂર બન્યા છે। સુરત શહેરના હાલ બેહાલ બની ગયા છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા આ જહાંગીરપુરા રોડ પરની આ સ્થિતિ છે, જ્યાં ગાડી અત્યારે જોઈ શકાય છે કે પાણી ટ્રેક્ટરથી લોકો છે તે આ જગ્યા પર જવા પર મજબૂર બન્યા છે। બીજી બાજુ વાત કરીએ તો જેસીબી લઈને લોકો નીકળ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે જેસીબી આ પ્રમાણે આવી ગયું છે અને અત્યારે છે તે લોકો છે તે જીવના જોખમે આ પ્રમાણે અત્યારે જેસીબીની પાસેથી જવા પર મજબૂર બન્યા છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં બેન શું કહેશો, કેવી સ્થિતિ છે અત્યારે? બહુ ખરાબ સ્થિતિ છે। અમે લોકો ઓફિસ નથી પહોંચી શક્યા। કેટલી તકલીફો પડી રહી છે, કારણ કે આખો રસ્તો બંધ થઈ ગયો છે। બહુ તકલીફ પડી છે। હવે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો? અમે અહીંયાથી ઓફિસ જવાની ટ્રાય કરીએ છીએ, બટ હવે જોઈએ પહોંચી શકીએ કે નહીં। તો અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે? બધું બંધ થઈ ગયું છે। અમારી રિક્ષા બંધ થઈ ગઈ છે, ગાડીઓ બંધ થઈ ગઈ છે, એક્ટિવા બંધ થઈ ગઈ છે। ક્યાંથી ક્યાં પાણી ભરાયું છે? બધે જગ્યા પાણી ભરાઈ ગયું છે, બધે જગ્યાએ। કેટલા કલાક લાગ્યા તમને ત્યાંથી અહીંયા આવવા માટે? હજી તો અહીંયા જ પાછળ જ ઘર છે, ત્યાંથી કલાક થઈ ગયું અમને। હવે ખબર નહીં ક્યારે પહોંચશું। બિલકુલ લોકો છે તે બેહાલ બની ગયા છે। બેન શું કહેશો, કેટલી તકલીફો પડી રહી છે, પાણી ભરાઈ ગયું છે? બહુ જ તકલીફ પડે છે। અમને જરીક મજા આવે છે કે અમારે સોસાયટીમાં વરસાદ પડ્યો, પાણી ભરાયું, એમાં અમે ક્રિકેટ રમ્યા છે, અમને બહુ મજા આવે છે। બિલકુલ, તો લોકો આફતમાં પણ અત્યારે જે કહેવાય કે મજા શોધી રહ્યા છે। એટલે સુરત શહેરની અંદર આ પ્રમાણે દ્રશ્ય છે તે સામે આવ્યા છે। સુરત શહેરના હાલ છે તે બેહાલ બની ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અનેક વાહનો છે તે અત્યારે બગડી જવા પર છે તે દેખાઈ રહ્યા છે। એટલે અનેક લોકોને જે કહેવાય કે તકલીફો વેઠવાનો વારો આવ્યો છે। મહા મુસીબતે આ પ્રમાણે સુરત શહેરના રસ્તાથી જે કહેવાય કે પાણીની અંદરથી પસાર થવા પર મજબૂર બન્યા છે। એટલે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે હવે
જાંગીપુરા અને રાંદેર વિસ્તારમાં પણ પાણી ભરાતા અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. શહેરને અને ગ્રામ્યને મુખ્ય માર્ગ જોડતો છે તે માર્ગ જ બંધ થઈ ગયો છે, એટલે કનેક્ટિવિટી સીધી જે તૂટી ગઈ છે. એસટી બસના પૈડા પણ છે તે અત્યારે થંભી ગયા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.